મમ્મી આ ઘર લાગી છે ને સોનલ દીદીનું કેવું સરસ ઘર છે જો તો ખરી મસ્ત ઘર બનાવી લીધું અને હા આ સોનલનું ઘર છે જો અસલ ઘર બનાવી લીધું બે મારા નોકરી હારી રહી ને એટલે વાંધો ના આવ્યો છો આપણે પછી ઘર હારું નતું જાણવી હતી મને તો સોનલ લોહી પીગી હતી કે મમ્મી ઘર બનાવો અસલ ઘર બનાવો બહુ આવે તો વાંધો ના આવે એવી રીતે અરખાણી છે આ તો હરખમાં આવ્યો કે ભાઈ ભાભીને આવે પહેલી વાર હવે પછી હાલ હાલ હવે જાની ચટ કરી વયા જાય એ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ આવો આવો આવ જયદીપ કેમ છે ઓ બેટા કેમ છે મજામાં ને આવો આવો આ તો તમે અમારા ઘેર પગલાં કર્યા આવો 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 જય શ્રી કૃષ્ણ આમ બધા મજામાં છે જો પૂગ્યા એવા ઘેરો હું કહું ગાલો સોનલ કે દીનો આટો મારવા નથી ગયા હું કહું ગાલ આટો મારતા આવીએ ને વાંધો ના આવે એમ કહું કે મજામાં છે ને સારું છે ને ભાઈ ક્યાર ના તમે 1 કલાકથી ના વાગ્યા હતા એમ નહીં કે હવે હું જાઉં જલ્દી જાઉં આવું બની થઈને તમારે અત્યારે ક્યાં જવું છે કે પૈણમાં જવું છે કોઈ જાનમાં જવું છે ક્યાર ના તમે ઉપર હતા શું કરતા હતા તમે તમને છે ને કંઈ એમ નથી જરાય હીહક નહીં કે આપણે કામ ચીંધું સોનલી ફટાફટ કરીને પતાવી દઈએ હમણાં આવી જાય કહીએ પછી રસોઈને થાય તું ખોટી મગજમારી ન કર સોનલ કારણ વગરની આવી ગયો ને લઈ આવું મેં 15 મિનિટમાં તને લઈને દઈ દઉં પછી શું છે ખોટી ભેજા મારી કરે આવું છું હમણાં રોગી કંઈ લઈ આવ્યું ને કંઈ કર્યું ને બીજું રાંધવા મને કારણ વગરની તું કહ્યું ને અહીં બેઠી છે લોટ બાંધીએ માણસ શાક વગાડીએ બધું થઈ જાય હું વાંધો આવે તને સારું તમને તો કોઈ દી કાંઈ કહેવાય જ નહીં કહું ને એટલે સીધા ઉપડો મને છે ને લોટ બાંધો ને તો અમિત જેવું આવે તમને ખબર તો છે એટલે હું કહું આવે ને મમ્મી મારા તો લોટ બાંધી લે સાચે કંઈ કંઈ ખોટું નથી બોલતી ત્યાં તમને ખબર નથી હું પાછા કયો લોટ બાંધી લે શાક વઘાર લે ને હવે કોણ કરશે મને એ ટેન્શન આવે એક તો પછી મને સારું રહેતું નથી બહુ ઊભું તો માથું ચડે એવું થાય છે સાચું કહું સંદીપ તમને પછી ખોટું લાગે કે સોનલ ખોટું બોલે લ્યો પસરાઈ ગયા આપણે આપણા ઘરમાં હવે તમને શાંતિ થઈ ગઈ ને કે અહીંયા આવતા રહ્યા નકર તમને શાંતિ નહોતી થતી પસરાઈ ગયા ને અહીંયા મજા આવી ને હવે તમને હવે રહ્યો અહીંયા ને બા જો એટલે મંગુ ડોહી વાહે ઊભા રહ્યા છોકરી ન્યાથી રખડવા વહી ગઈ હવે અહીં કંઈ જિંદગી નહોતા બે છોકરાની તમે સમજી લેજો ને ઘરમાં તા જો ઉથલ ને પાથલ ને માં જોતા કરી જટ ગામડે હાલ ખબર નહીં ગામડે આવીને શું કામ હોય કંઈ ખબર ન પડી અહીંયા રહેવા ન દીધા અમને હું અહીં છે હવે તમારે તું છે ને બગ બહુ કરે હે બગ છે ને તારું બંધ કરી દે ઘર હોય ને રહેવું પડે હવે હમું નમું કરો ને રહ્યો બા હમણાં આવે ખોટી બાની ઓલી કરમાં બા મંગુ ડોવીને કેટલા ટાઈમે મળ્યા હતી તો વાતતા કરે ને વાતો કરતી હું એવી છે તું હાવ ફટાફટ કામ ઉપાય તારું અને ફટાફટ કામ કરવા માંડાય જોતા ખરી નરિયા બરિયાને ઉપર ઉડી ગયા છે બધું હમું કરાવવું જોઈએ તમને ખબર કેટલી વસ્તુ હમી કરાવવી જોઈએ એટલે કહું છું તું બધું હમું કરી લેતા તો બા હમણાં આવી જાય હોને કઈ ઓલું કરીમાં તું મારે તો બસ અહીંયા રહેવાનું હોય બાજુ એમ કે છોકરા લઈને વયા જાય આવીએ ને ઘડીકમાં મંગુ ડોહીને ટાણિયા ઘરમાં લઈ જવાની શું જરૂર હતી મંગુ ડોહીને ખબર છે કે અહીંયા એવા ભેગા કામ હોય હાલો મારે ઘેર અમે નવી સીડી કરીને અમે આવું કર્યું પછી જોઈ આવીએ ત્યાં હું અટાણીને ત્યાં જવાની જરૂર હતી અહીં ના આવતું રહેવાય ઘરમાં છોકરો નાનો છે એક તો આપણે અહીં બધું કામ પડ્યું લઈ આવ્યા એને ક્યાં બુદ્ધિ હાલે બાને એકતા છોકરાને ખરે ભાગી હોઈખડીનો નીબે ખાટલે સળીએ વાં પડીએ આખડીએ તોફાનનું ઘર છે તોફાન કર્યા સિવાય કંઈ કામ નથી અને હું વાડીએ જાઉં હાથ પગ ધોઈને બધું હમું કરો કંઈ પણ શાકભાજી લેવાનું હોય એ મને કહી દેજો વાડીએથી લેતો આવી મને ફોન કરી દેજે તરીક તું હા કર દઈ ફોન જાઓ તમે બાને બોલાવો બાને કંઈ હાલો હવે ત્યાં બાયણે હું છે હાલો હવે ને કંઈ વાતોના પટો પછી મારજો આમ ગયા તા ને આમ હતું ને અમારે તો આમ હતું ને અમારા ઘરમાં આમ છે ને તેમ છે ને વાતું સિવાય કંઈ નહીં આવડે એને સારું તું કરવા માંડ હું હમણાં બાને બોલાવીને આવું તું ઓલી ઘરમાં કંઈ હું આવું જ છું બાને બોલાવીને બાતાની આ નરિયાઈ ખોટા મારા રોટલા ઘડીને ખવડાવતા ખરી 3 ટાણા પાછું હાલે નહીં કંઈ એવા છે ને
હું છોકરાને હાંસવી લેત રોગે રોગા મારા ભેગા આવ્યા અહીં વાતું સોલવા એ કોકને એમ થાય છોકરા રાખવા આવ્યા એને 15 મિનિટ થઈને મંગુ ડોહી પાસે ઊભા એને એમ ન થાય ઘરમાં ગરી જાય આપણે ઘરમાં ગરી જરીક કંઈક વહુને કરવા લાગીએ આગળ પાછળ કામ છોકરા હે હમણાં કે કળ દુખે માથું દુખે એમ કહે ખાટલો રોકીને હોઈ જાય છોકરા એની રીતે રખડીએ ના મારાથી બોલાઈ જાય ના વાડીએ વયા જાય એટલે મારે અહીં હવે ઢહેડા જ છે મારે ઢહેડા જ કરવાના છે એ મને ચોખ્ખી ખબર જ છે જોતા આવ્યા ભેગો ઉકળાટ થઈ બારી બાયણા ખુલ્લા છે તો પવનનું નામનો છોકરો રહી ન થતો યાર એવામાં હું વાંધો હતો આનો ઉપાડો છે ને કોઈ દી જવાનો ન આ ઘરમાંથી ગુડાણો ટકો માને બોલાવા આવે હાલો બા કરતો અને તો એવી ખીસ સડે આના ઉપરતા મને હાલો હાવડી લઈને વારવા માંડું પાણીની હોય ગોરા વિસરવા જોહે બધું કરવું જોહે કામ ત્યાં તો હખણી હતી ખખના ભાંગતા હતા ને દખની ભાંગવા આવ્યા એને ક્યાં બુદ્ધિ આલે કે આવા ન કરાય જય શ્રી કૃષ્ણ કાકા કેમ છો મજામાં ને ઓહો મજામાં કેમ છો આ તમારી વહુ કાં અસલ છે ભગવાન દયાથી જો અસલ વહુ ચડી ગઈ તમને આવો જો હું છે ને આમ જાતો તો હાલવા આમ કહે જરી કેટલા માલી આવું તો પગ મોકરો બેન આપણે આવ ઘરમાં ને ઘરમાં આખો દી ગમે નહીં ને તે સોનલ વહુને હમણાં કહું કે હું જાઉં એટલે આમ તો કે આ બાપુજી જ આવી કે તે બસ જો એ વાઈટ જોતા હતા કે મમ્મી નાહવાના છે ને અમારા ઘરના જો 8:30ની બસ હતી ને તે નીકળ્યા હો બધાને યાદ કરતા હતા અમે તો આ મજામાં તમે આવો તો અમને મજા આવે કાં હારું આવ્યાથી કેમ છે છોકરા મજામાં છે ને ભાઈ હા કેમ છો મામા મજામાં ને હા મજામાં છું હો જાઓ બધા અંદર જાઓ બેહો હમણાં હું આવું હો બેન હો ને બેહો ઘડીક જાઓ અંદર એ હા ભાઈ તબિયત સારી ને બાકી મજામાં ને હા અમે અંદર જાય હવે સોનલને મળી લઈને એમ થાય ચચટ આવ્યા તો કાં કેટલા દીથી નથી મળ્યા તેમ થાય ને કે મારી દીકરી જરીક મળી લઈ હા તે અમે અંદર જાય હો જાઓ બેહો આ છે ને સોનલના હવારા છે જાનવી હા સારું હા તે હાલો આપણે અંદર જઈએ બધા હો મમ્મી એના સાસુની તો વાવયા ગયા કાં ગામડે હવારમાં સારું નકર ભેજા મારી કરત કારણ વગર નહીં આપણે તો હવે ઉપાધિ નહીં થોડીક વાર રહીએ તો નકર સંભળાવ્યા જ રાખત હા કાઢ્યા સોનલ લઈને હા હખનો લેવા દે તમારી દીકરીની બિચારી મહિના હતા તો હારું લઈને હાલો ને મારી દીકરી વાઈટ જોતી હોય હાલો અંદર જઈએ સારું હાલ જાઓ એ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને આવી ગયા છો પૂગી ગયા હા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને આવો મજામાં કેમ છો સંદીપ કુમાર મજામાં છો ને સારું છે ને આવ મમ્મી કેમ છે મજામાં ને ક્યાં જયદીપ ને ભાભી ને આવી ને મજામાં છો ને મમ્મી કઈ તકલીફ નથી પડી ને આવવામાં ના બેન કોઈ તકલીફ નથી પડી કેમ છે તને મજામાં છે ને મારી સોનલને સારું રહે છે ને હવે હા મમ્મી એકદમ સારું રહે છે કેમ છે તમને મજામાં છે ને મમ્મી અરે ભાભી કેમ છો આવો કેમ છે જયદીપ મજામાં ને સારું છે ને બસ જો પહેલી વાર આવ્યા ભાભી મજામાં ને હે કેમ છે જયદીપ આવો બેન કેમ છો મજામાં ને હું જાતો તો અહીં દુકાને આવું હમણાં હો તમે બેસો બધાય કેમ છો જીજાજી મજામાં ને હા મજામાં કેમ છો જીજુ મજામાં ને હા ભાઈ મજામાં જો આવું સોનલ હમણાં બધાને બેહાડ પાણી બાણી દે હો હું હમણાં આવું લઈને જલ્દી આવજો 1 કલાક કરીને ના આવતા હો પછી વાર લાગશે હો હવે અલગની વાતો કરીએ કેમ છો ભાભી મજામાં ને પહેલી વાર મારા ઘરે આવ્યો હો જયદીપ તમે ને તું ને ભાભી ને તો આજ તો છે ને તમારે રોકાવાનું છે જો હું પહેલી વાર કહી દઉં ભાભી રોકાવા સિવાય હું જવા નહીં દઉં જો પહેલાં કહી દઉં તમને હો અરે નાના સોનલ દીદી રોકાવા હે ક્યાંથી હાંજે તો મારે ઘરે નીકળી જવાનું છે દી મમ્મીને જ કહેતી હતી કે છે ને મમ્મી વહેલા આપણે નીકળી જશું ને તો વહેલા પાછા ઘરે પહોંચી જાય કો સોનલ દીદીને એમ ન થાય કે જો જાનવી આવતી નથી આવી ગઈ જો તમારા ઘરે બહુ મસ્ત ઘર છે તમારું સોનલ દીદી કેવું સરસ ઘર છે અને આવી તો ખરી અમે તેડી અમે છે ને કાલ તેડી આવતા હતા પણ બિસાડીને કંઈ કામ હતું ને કંઈ વાંધો નથી પછી અટાણ જો હવાર ત્યાંથી તેડીને જઈ છે ને લોકો કે આ લોકો છે ને આપણે વેલે રાખો અહીંયા જઈ સોનલના ઘેરે જમાઈ કેમણા ગયા શું કરવા ગયા બેહો તમે બધા બેહો તો ખરી પાણી લઈ આવું કેમ રે સોનલ તારી તબિયતને હારી બેન સારું રે ને ટાઈમે દવા ને પીસ ને બેન સારું રહેજો રાખજે મારી દીકરી છે ને દવા ચાલુ રાખજે તો નહીં થાય છે ને વાંધો ના આવે હલકા 9 મહિનામાં નીકળી જાય ધ્યાન રાખવું પડે હાલવા ચાલવામાં કામ કરવામાં ને છે ને ધ્યાન રાખજે ને તું કોઈ ઉપાધિ ન કરતી કોઈ કામ હોય તો તારી માને બોલાવી લેવી હો ને કોઈ ઉપાધિ ન કરી મારી દીકરી હા મમ્મી એમ તો સારું છે મમ્મી બતાવવા જવાનું છે કાલે જો આજ તો મારા સાસુની એ ગયા છે એટલે છે ને
મારે થોડુંક કામ વધી ગયું હતું બધું, એટલે પછી આપણે વાત કરશું છે ને. એટલે હાલો હવે છે ને તમે કયો સંદીપ કેમ કે સંદીપ છે ને કેરી લેવા ગયા, કેરીનો રસ કરી નાખો ભાભી આવ્યા તો, અને શાક ને પૂરી તો છે ને મને પૂરીનો લોટ થોડો કઠણ હોય ને તો બાંધવાનો હોય ને તો તું કે મમ્મી આવે ને તો બાંધી દેતી, હું તમારી રાહ જોતી હતી ને શાકનો વઘાર કરું તોય મમ્મી નથી મેળ આવતો. આજ તો તમારા હાથનું મમ્મી મારે શાક ખાવું છે તો તમે હાલો ને મમ્મી કરવા લાગો ને. ભાભી તમે ને ભાઈ બે બેસો હો, હું ને મમ્મી રસોઈ કરીએ. ના 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 હું પણ બનાવવા લાગુ. ના ના મારે નથી બેસવું. ના ના જાનવી તું ભાઈ ત્રણે બેહો, હું હમણાં તને મને ખબર છે ત્યાં રહોળની મજા નથી ત્યાં આવતી ને, હું હમણાં મસ્તીનો જો લોટ બાંધો ને શાક કેવાનું કરવું છે બેન. રસ ન કર્યો તો હાલ, કેરી નોટા બિચારા જમાઈને હું તમે કેરી લેવા મોકલા, ના ના ન કર્યો તો હાલ, હું છે ને આ લોટ બાંધ નાખું રોટલી કરતો હાલે બેન, ચટપટી જાય. પૂરી ઉતા નહીં વાંધો આવે પણ હાલે તું કેસ તો પૂરીનો લોટ બાંધ નાખું ને શાક વખા નાખું, તમે બેહો બધાય. એ ના ના મમ્મી છે ને હું કરવા લાગુ, ભાભી તમે બેસો શાંતિથી હો. હાલ મમ્મી આપણે બે રસોડામાં કરી નાખીએ કામ. હાથી હાલ મને થોડુંક દેખાય, જાનવી તું બે માં દીકરી તું બે. ના ના મમ્મી હું પણ કરવા લાગુ હાલો ને. ભાભી તમે બેસો શાંતિથી, પેલી વખત આવ્યા જ કંઈ કામ ન કરાય, હું મમ્મી છે ને સંભાળી લેશું, બસ તમે અહીંયા બેસો હા શાંતિથી. હાલે મને બધું દેખાય ચટ વેલેરું પતી જાય ખાવાનું, તને ખબર છે ને મારી ઉતાવળ, મને તો ઉતાવળ જ છે રાંધવા કરવામાં. હા હાલવા દીકરી હાલો મમ્મી. એ હા બોલ તું બોલાવતી હતી, છોકરો કે બા બોલાવે છે કે, મેં કીધું કે હા તે હું કામ હતું માં તારે કઈ, તે હું હાલા મંગુ ડોહી પાસે ઊભી હતી માં, એ છે ને એની વાતો કરતા હતા વાવાઝોડું આવ્યું ને તેની ઓલી પાછલી સીડી છે ને એ તૂટી ગઈ હતી, તે કે અહીંયા આવતા જોઈ જાવતા હતી, હું જોવા ગઈ હતી ને એટલે માં 5 વીક થઈ ગઈ, સકોડી છે ને આ છોકરા એ રમે છે, સીધી રમવા વહી ગઈ, ઘરમાં ના આવીને ગરમી તા જો થાય ઉકળાટ કેવો થાય ઘરમાં તા જો બધું ઓલી કોઈ થાહે વો. તે છોકરો કે જાતા બા બોલાવે છે, નત રે તો માં છોકરો નત રે તો બા જરીક વાર રાખે ને તો હું કામ કરીને બધું હમું કરી નાખું, પાણી ભરવાઈ જાઉં જો હે બા, પીવાનું પાણી થોડું હોય એટલા મહિનાથી અહીં પડ્યું હિમનીમ કરતી, તમારા છોકરાને ઘડીક ઊંઘો રાખો, મંગુ ડોહી પાસે ગાયો ઘા ન વયા જતા, અહીં પછી આ છોકરાને કોણ કરીએ, રડીને પડીએ હેઠો ખાટલેથી ખબર પડ્યો તો એમ તમે જીરીક ધ્યાન રાખજો. તો આવું હમણાં પાણી ભરતી આવું, બે બેણા અહીંયા વિસરી નાખી ઉટકી નાખી, પાણી નહીં હોય તો તમે ઘડીક વાર લ્યો, છોકરાને આપણે ઓલી ઠેલામાં પાણીની બોટલ છે ને એમાંથી પીવડાવજો, એમાંથી ન ગોળામાં ભરીને દઈ દેતા ક્યાંક. હા બાપા એટલી તો મને ખબર પડે, ચા ભરતી પાણી.